હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક શું છે મિત્રો? જીટીયુ ના પેપરને તૈયારી કઈ રીતના કરવી અને તેનું લખાણ કેવું લખવું તેથી તમને સારા ગ્રેડ આવે, સારા માર્ક આવે અને તમે પાસ થઈ શકો। તેના કારણે આ વિડીયો મોસ્ટ ટાઈમ છે અને પૂરેપૂરો જોજો બરાબર મિત્રો। અથવા બેકલોગ અથવા કેટી તમને આવશે નહીં તેની અમે ગેરંટી લઈએ છીએ, તો પૂરેપૂરો વિડીયો જોવો। હાલો મિત્રો, હવે આપણે પહેલો મુદ્દો જોઈએ તો પેપર હોય તેમાં આપણે રાઇટિંગ કઈ રીતના કરવી અને તેની સ્ટાઇલ તે આપણે સમજવું બરાબર મિત્રો। એમાં જે એક્ઝામિનર હોય છે, જે પેપર ચેક કરે તે આપણે ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખે છે। તો કયા કયા ત્રણ મુદ્દા છે આપણે જોઈએ। પહેલો મુદ્દો શું છે? પ્રેઝન્ટેશન। હવે પેપરનું પ્રેઝન્ટેશન કેવું છે તેના ઉપર તમને સારા માર્ક ને સારા ગ્રેડ મળે છે। બીજો મુદ્દો શું છે મિત્રો? કોન્ટેન્ટ। કોન્ટેન્ટ એટલે તમે કઈ સ્ટાઇલમાં લખ્યું છે ને તે પ્રશ્ન તમારે જે પૂછ્યો છે તેનો જ આન્સર લખ્યો છે કે બીજાનો આન્સર, તેના ઉપર આધાર રાખે છે। પછી શું છે મિત્રો? પ્લસ ફોર્મેટ। ફોર્મેટ એટલે તમે કઈ સ્ટાઇલમાં લખ્યું છે, પેરેગ્રાફમાં લખ્યું છે કે મુદ્દા પાડીને લખ્યું છે કે તમે પોઈન્ટ વાઇઝ લખ્યું છે બરાબર મિત્રો। આ ત્રણ મુદ્દા મોસ્ટ આઈએમપી છે અને પેપર જે એક્ઝામિનર હોય છે ચેક કરે છે ને જે તમારા આ ત્રણ મુદ્દા ઉપર તમારી પેપર ચેક કરે છે બરાબર મિત્રો। હવે આપણે આગળના મુદ્દા જોઈએ તો આગળના મુદ્દા પહેલો શું છે? સ્ટાર્ટ વિથ ડેફિનેશન કોન્સેપ્ટ। હવે કયા માર્કમાં તમને શું પૂછ્યું છે અને જે પ્રશ્ન શું પૂછ્યો તેનો જ તમારે જવાબ લખવાનો। જેમ કે ડેફિનેશન પૂછ્યું તો તમારે ડેફિનેશન જ લખવાનું, વધારાનું લખવું નહીં બરાબર મિત્રો। હવે તમને વધારે માર્કમાં પૂછ્યું હોય, જેમ કે 4 અથવા તમને 7 માર્કમાં પૂછ્યું હોય ને તો જ લખવાનું, અને 3 માર્કમાં વધારે લખવું નહીં, કેમ કે તમારો સમય પણ વેસ્ટ થશે બરાબર મિત્રો। પછી શું છે? એક્ઝામ્પલ હોય તો આપો, જેમ કે તમને 4 અથવા 7 માર્કમાં પૂછ્યું હોય અને તમને એમાં એક્ઝામ્પલ આવડતું હોય તો તમારે એક્ઝામ્પલ લખી જ નાખવાનું, કેમ કે મિત્રો તેના કારણે તમારા માર્ક પણ સ્કોર થશે ને તેના અને બીજું મિત્રો તેમાં એવું છે કે તમને જે એક્ઝામ્પલ કરશો તેના કારણે તમારા ગ્રેડ પણ સારા આવશે બરાબર મિત્રો। પછી આપણે આગળ વધીએ શું છે? ડાયાગ્રામ હોય તો સારું, અથવા ડાયાગ્રામ તમને પૂછેલો હોય બરાબર મિત્રો। હવે તમારે ડાયાગ્રામ તમારે દોરવો અને તમે નામ નિર્દેશન ના કર્યું તેના માટે તમને જડતા નથી બરાબર મિત્રો। તમે જે આન્સર શીટ હોય છે તેમાં આપણે ફર્સ્ટ મુદ્દો અથવા નોટિસ લખી હોય છે કે ડાયાગ્રામ અને તેની સાથે નામ નિર્દેશન નહીં હોય તો તેનો માર્ક જરા પણ મળશે નહીં, અથવા ડાયાગ્રામ હોય તેનો માર્ક મળશે નહીં બરાબર મિત્રો। તે તમારે ખૂબ ધ્યાન રાખવું, ડાયાગ્રામ સાથે નામ નિર્દેશન કરવું ફરજિયાત છે। કન્ક્લુઝન પછી લખવું ભૂલતો નહીં બરાબર મિત્રો। કન્ક્લુઝન લખતા ભૂલશો નહીં। પછી શું છે મિત્રો? પેરેગ્રાફ નહીં, પોઈન્ટ વાઇઝ લખવું બેસ્ટ છે બરાબર મિત્રો। મુદ્દો શું છે મિત્રો? પેરેગ્રાફ નહીં, પોઈન્ટ વાઇઝ લખવું બેસ્ટ છે। હવે તેનું કારણ શું છે? અમુક મિત્રો શું છે તો એની નિબંધની જેમ એને આખો પ્રશ્નનો જવાબ લખે, તેના કારણે આ જે પેપર ચેક કરે છે ને તેને મજા આવતી નથી, કેમ કે તેને આપણા આટલા પેપર છે અને કેટલાય પેપર ચેક કરવામાં આવતા હોય છે। તેના કારણે તમારે શું કરવું? જે આન્સર આવે છે ને તેનું તમારે પોઈન્ટ વાઇઝ લખવું, એટલે એક્ઝામિનર ને ચેક કરવાની મજા આવે છે। એટલે તમારે તે ખાસ ધ્યાન રાખવાનું હતું બરાબર મિત્રો। તો પેલામાં આપણે આટલા જ ખાસ ધ્યાન રાખવાનું। અને મિત્રો બીજો મુદ્દો શું છે મિત્રો? આપણે જે રિપીટ ક્વેશ્ચન પૂછાયેલો હોય તેને આપણે ફોકસ કરવાના। એટલે ફોકસ કરવાના એટલે મિત્રો શું, તેમાં તમારે વધારે ધ્યાન દેવાનું, કેમ કે એ વારંવાર પૂછાતો હોય ને અને તેમાંથી ચેપ્ટર મોસ્ટ આઈએમપી જે રિપીટ થતો હોય ને તે ક્વેશ્ચન તમારે ફોલો કરો બરાબર। પેલો મુદ્દો શું છે મિત્રો? પેલો મુદ્દો શું છે? 5 યર્સના પેપરની પીડીએફ લો। એટલે 5 યર્સ એટલે આપણે 5 યર્સ નહીં પણ 1-2 વર્ષના જે પાછલા જે પેપર પૂછાયેલા હોય ને તેની પીડીએફ આપણે લઈ લેવી બરાબર મિત્રો। પછીના શું છે મિત્રો? કે દરેક યુનિટના મોસ્ટ રિપીટ થતા ક્વેશ્ચન લખી લો બરાબર મિત્રો। એટલે જે ચેપ્ટર હોય ને ચેપ્ટર વાઇઝ છે ને તમારે જે વારંવાર પૂછાયેલા ક્વેશ્ચન હોય ને તે તમારી બુક હોય અથવા નોટબુક્સ હોય તેમાં તમારે લખી લેવા બરાબર મિત્રો। પછી શું છે? બોલ્ડ કરી અને ફર્સ્ટ પ્રાયોરિટી આપો। જે ક્વેશ્ચન તમારે જે વારંવાર પૂછાયેલો હોય તેના ઉપર તમારે ફોકસ કરવું અને તે ક્વેશ્ચન તમને અંદરથી તમારે કરી લેવો પાકો, અને તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે રીતના તમારે પાકો કરવાનો, તે તમારે મનમાં જ ધરવાનું કે જીટીયુ નું પેપરમાં આ ક્વેશ્ચન આવશે તે ફરજિયાત છે, એટલે તમારે તે ક્વેશ્ચન પાકો કરી લેવો ને આપણે બીજો મુદ્દો મિત્રો હવે ત્રીજો મુદ્દો શું કહેવા માંગે છે? આપણે પ્રિપેરેશન ઇન 3 ફેઝ, એટલે અને એમાં આપણે શું 1 ફેઝ આવે છે ફર્સ્ટ ડિવિઝન। એમાં આપણે પેલો મુદ્દો આવે છે કે દરેક સબ્જેક્ટના મેઇન કોન્સેપ્ટ સમજો। એટલે જે મેઇન કોન્સેપ્ટ હોય છે, જે પાછલા વર્ષના પૂછાયેલો ક્વેશ્ચન હોય છે ને તે તમારે ધ્યાનમાં લ્યો અને તેનો અંદર તમે સમજો કે શું આ ક્વેશ્ચન કહેવા માંગે છે, એટલે આન્સર શું કહેવા માંગે છે। પછીનો મુદ્દો શું છે મિત્રો? આપણે શું કહેવાય છે? રિપીટ ક્વેશ્ચન ની માત્ર હેડલાઇન વાંચો। એટલે જે ક્વેશ્ચન આપણે મોસ્ટ ટાઈમ પૂછાયેલો હોય, જે પાછલા વર્ષના પેપરના જે ક્વેશ્ચન હોય છે તે ક્વેશ્ચન વાંચો કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે બરાબર મિત્રો। તે તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર મિત્રો। 1 ફેઝ આપણે આ કહેવા માંગે છે।
હવે મિત્રો બીજા ફેઝમાં શું કહેવા માંગે છે કે ડીપ ફોકસ ઓન રિપીટ ક્વેશ્ચન. બરાબર મિત્રો, એ 3-4 દિવસમાં તમારે કરવાની જે રિપીટ ક્વેશ્ચન થતા હોય ને તે. બરાબર મિત્રો, પછી એમાં પેલો મુદ્દો શું કહેવાય છે, રાઇટિંગ પ્રેક્ટિસ કરો. એટલે તમે લખી લખીને વાંચશો ને તો તમને યાદ પણ વધારે રહેશે. બરાબર મિત્રો, પછી આપણે શું આવે છે, ડાયાગ્રામ અને એક્ઝામ્પલની નોટ્સ બનાવો. હવે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તે તમારે નોટ્સ એક અલગથી બુક બનાવીને તેમાં તમારે લખવાનું અને તેમાં તમારે ડાયાગ્રામ દોરવાનો અને એક્ઝામ્પલ કરવાનું, તેની માહિતી લખવાની. એટલે તમારે શું થાય મિત્રો, જે નોટ્સ બનાવેલી હોય જયારે આપણે એક્ઝામ નજીક આવી રહી હોય ને ત્યારે તમારે તે ચોપડીની કે તમારે ટેક્સ્ટ બુકની જરૂર નહીં. આ બુક લઈને બેસશો એટલે તમને પણ ખબર હશે અને તમારે પણ રિવિઝન થઈ શકશે. બરાબર મિત્રો, એટલે આપણે બીજા ફેઝમાં આ હતું. હવે આપણે ત્રીજા ફેઝમાં જઈએ. ત્રીજા ફેઝમાં શું છે, મોક ટેસ્ટ પ્રિપેરેશન પ્રેક્ટિસ. બરાબર મિત્રો, તે આપણે 1-2 દિવસમાં કરવાનું. તે શું કરવાની, આપણે જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હોય ને તેને તમારે આપણે ટેસ્ટ લેતા હોય તેમાં કેમ આપણે ક્વેશ્ચન લખેલો હોય તેમ તમારે ટેસ્ટ લખી લેવી. બરાબર મિત્રો, અને પછી શું કરવાનું, તે તમારે સમયગાળો કરવાનો કે કલાક એકમાં આટલા ક્વેશ્ચન મારે દેવાનું. તમારે ટેસ્ટ કઈ રીતના લખવી, તમારે મનમાં એમ ધરવાનું કે સામે કેમેરા છે. બરાબર મિત્રો, અને હું ક્લાસરૂમમાં બેઠેલો છું. એટલે મિત્રો તમને શું થશે, તમને એમ થશે કે હું રૂમમાં બેઠેલો છું. અને તમારે તેનો સમય કાઢવાનો કે કલાક એકમાં આટલા ક્વેશ્ચન કરવાનું. તમારે તેની શું કરવાનું, ટેસ્ટ ક્વેશ્ચન લખીને અને તમારે આજુબાજુ કઈ ચોપડી રાખવાની નહીં અને તમારા મનમાં અને તમારે મોઢે લખવાનું છે. બરાબર મિત્રો, એટલે ત્રીજો ફેઝ આ કહેવા માંગે છે. અને તમે ટેસ્ટ તૈયાર કરો તેના કારણે તમને ખબર પડશે કે મને કેટલું આવડેલું અને કેટલા દિવસમાં મેં કેટલું પાકું કર્યું. બરાબર મિત્રો, એટલે આપણે બીજો મુદ્દો આ કહેવા માંગે છે. હાલો મિત્રો, ચોથો મુદ્દો આવી ગયો. ચોથો મુદ્દો શું છે મિત્રો, સબ્જેક્ટ વાઇઝ પ્રેક્ટિસ સ્ટાઇલ. બરાબર મિત્રો, એટલે શું છે, સબ્જેક્ટ વાઇઝ પ્રિપેરેશન સ્ટાઇલ. બરાબર મિત્રો, એમાં આપણે આમાં ભાગ પડેલ છે, સબ્જેક્ટ ટાઈપ્સ અને સ્ટ્રેટેજી. હાલો, એમાં બે ભાગ પડેલ છે. બરાબર મિત્રો, એમાં પેલું શું છે, ટેકનિકલમાં શું આવે છે મિત્રો, જે કોન્સેપ્ટ સમજવો. બરાબર મિત્રો, જે તમને જે પ્રશ્ન આપેલો છે તે તમને સમજવો. પછી પ્લસ ન્યુમેરિકલ રાઇટિંગ પ્રિપેર કરો. હવે તેમાં શું કરવાનું, તમારે લખીને પાકું કરવાનું. બરાબર મિત્રો, તમને જે લખીને પાકું કરશો ને એટલે તમને વધારે યાદ રહેશે. પછી બીજો મુદ્દો શું છે મિત્રો, થિયરિકલ એટલે તેમાં શું આવે છે મિત્રો, તમારે ક્વેશ્ચન વધારે પૂછાયેલો હોય તે તમારે વધારે તૈયાર કરવા અને તે તમારે નોટમાં લખવું. અને તે ચોપડીમાં ટેક્સ્ટ બુક હોય તેમાં વધારે લખેલું હોય તો તમારે તેને શોર્ટ કરીને બુકમાં લખવું. એટલે તમારે વાંચવા માટે તે બુક તમારે ઉપયોગમાં લેવાય તો તમને વાંચવાની પણ મજા આવે. બરાબર મિત્રો, ત્રીજો મુદ્દો શું છે, ડ્રોઈંગ સર્કિટ અને સબ્જેક્ટ. બરાબર મિત્રો, જે આવા સબ્જેક્ટ હોય છે કે જેમાં તમારે ડાયાગ્રામ અને ડ્રોઈંગ વધારે આવતી હોય તેમાં તમારે ડ્રોઈંગની પ્રેક્ટિસ કરવાની કે ડ્રોઈંગ તમારા સારા થાય અને ભૂલ ના થાય તે તમારે ધ્યાનમાં રાખીને વારંવાર પ્રેક્ટિસ કરવી. બરાબર મિત્રો, જે ડ્રોઈંગ આવે તેમાં તમારે ડ્રોઈંગ અને નામ નિર્દેશન ફરજિયાતપણે કરવું. તમે બે કરશો તો જ તમને માર્ક તમને જડશે. નકર તમારે ડ્રોઈંગ દોડશો, તમે નામ નિર્દેશન નહીં કરો તો તમારા માર્ક કપાવવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર મિત્રો, હાલો મિત્રો, હવે પાંચમો મુદ્દો શું કહેવા માંગે છે કે રાઇટિંગ ટિપ્સ ફોર એક્ચ્યુઅલ એક્ઝામ ડે. એટલે તમારે શું કરવાનું કે જે રાઇટિંગ કરો છે તેને તમારે આ ટિપ્સ છે. બરાબર મિત્રો, જેમાં આપણે પહેલો મુદ્દો જોઈએ, ફર્સ્ટ આન્સર બેસ્ટ પ્રિપેર ક્વેશ્ચન. બરાબર મિત્રો, એટલે તેનું આપણે કેવા પેલા ક્વેશ્ચન નો આન્સર લખી છીએ તે તમારે સાચો જ લખવાનો અને સુંદર અને જેમ સારો દેખાવે તેમ લખવાનું. કેમ કે મિત્રો, જે એક્ઝામિનર જે તમારો પેપર ચેક કરતો હોય ને ત્યારે આપણે પેપર ચેક કરે તો પેલો જ પ્રશ્ન તમારો ખોટો હોય તો તેને મનમાં એમ જ લાગે કે પછીનો આ પેપર ચેક કરશે એટલે તેમાં ખોટા જ હશે. પણ પેલા તમારો ક્વેશ્ચન સાચો હતો તો એને મનમાં પણ એમ થશે કે ના, આનું આખું પેપર સારું હશે. તો તમારે પેલા ક્વેશ્ચન જે લખો છો તેને તમારે સુંદર રીતના અને દેખાવ સારો આવે અને સાચો જ લખો. બરાબર મિત્રો, એટલે બીજો શું મિત્રો કહેવા માંગે છે કે મિત્રો, એમાં બીજો મુદ્દો એમ કહેવા માંગે છે, જે તમે મેઇન પોઈન્ટ હોય છે કે જાણે કે આપણે એમ લખી પ્રશ્ન એમ પૂછાયેલો હોય તેના ઉપયોગો અને તેના કાર્ય લખો. તો તેમાં તમારે શું કરવાનું, આન્સરમાં લખવાનું અને લખવાનો ઉપયોગ. હવે ઉપયોગ લખ્યો તો તેની નીચે અંડરલાઈન કરવાની. એટલે જે ચેક કરવા આવે તેને ખબર પડે કે અહીંયા તેના ઉપયોગો અથવા તેના કાર્યો લખ્યા છે. બરાબર મિત્રો, આ મુદ્દો ખાસ ધ્યાન રાખો. પછી શું છે, ડાયાગ્રામ અને ક્લીન દોરવા. બરાબર મિત્રો, જે તમે ડાયાગ્રામ દોરો છો, જે ડાયાગ્રામ દોરો તે તમારે ક્લીન દોરવા. કેમ કે જો તમે પેન્સિલ સારી ના વાપરો તેથી તમારા ડાયાગ્રામ આમ સારા લાગતા નથી, તેને તમારો પેપરનો દેખાવ આમ ખરાબ લાગે છે. તેથી તમારે શું કરો, ડાયાગ્રામ ખૂબ સારા રાખવા અને સુંદર રાખવા અને ડાયાગ્રામ સાથે તેનું નામ નિર્દેશન રાખવું. કારણ કે જો નામ નિર્દેશન નહીં હોય તેના કારણે તમે ડાયાગ્રામ દોરેલા છે પણ નામ નિર્દેશન નહીં હોય તો તેના કારણે તમારો માર્ક કપાવવાની પૂરેપૂરી ચાન્સ છે. બરાબર મિત્રો, પછીનું શું છે, લાઈવ. આપણે છેલ્લી જે 10 મિનિટ વધે છે ને તેમાં તમારે આખું પેપર ચેક કરી લેવું કે બરાબર લખેલું છે, કઈ ભૂલ નથી. તે તમારે 10 મિનિટમાં લાસ્ટ વધે છે તેમાં તમારે ચેક કરી લેવું
ફરજિયાત છે. બરાબર મિત્રો? એટલે મિત્રો છઠ્ઠો મુદ્દો પૂછ્યા. છઠ્ઠો મુદ્દો આપણે શું કહેવા માંગે છે કે શું કરવું નહીં. એટલે સ્ટુડન્ટ માટે હાઇલાઇટ કહેવાય ને તો આ મુદ્દા છે. બરાબર મિત્રો? તેમાં આપણે પહેલો મુદ્દો જોઈએ તો શું છે? ફૂલ બુક ભણવાનો પ્રયાસ કરવો નહીં. એટલે તમારે શું છે એક્ઝામ નજીક હોય ને એમાં તમને આખી બુક વાંચવાનો પ્રયત્ન કરો. આખી બુક વાંચવી નહીં, જેમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હોય તે જ તમારે કરવા કે જે પાછલા વર્ષમાં પૂછાયેલા હોય. આખી બુક વાંચશો તો અમુક પ્રશ્ન એવા હશે કે જે પૂછાતા જ નથી દર વર્ષે. તો તેવા તમે એમાં વધારે ધ્યાન દેશો તો તમારે એમાં કઈ સમય પણ બગડશે. બરાબર મિત્રો? તો તમારે તે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો. પછી શું છે? સોશિયલ મીડિયા સ્ટડી ટાઈમ યુઝ નહીં કરો. બરાબર મિત્રો? કે તમારે સોશિયલ મીડિયા યુઝ નહીં કરવાનું, વધારે સ્ટડી ઉપર ધ્યાન સમયગાળો વધારે ફાળવો. આપણે એમ કહેવાય સોશિયલ મીડિયામાં વધારે સમય કાઢવો નહીં. બરાબર મિત્રો? એટલે તે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. પછી શું મિત્રો છે કે વધારે રાતે ના જાગવું, એટલે સાંજે પણ વધારે જાગવું નહીં. કેમ કે સાંજે જાગશો તો તમારે નીંદર પણ અધૂરી રહેશે, તેના કારણે તમારે બીમાર થવાની શક્યતા રહેશે. બરાબર મિત્રો? તો તમારે રાતે જાગવું નહીં, ટાઈમસર સુઈ જવાનું. બરાબર મિત્રો? એ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં રાખો. અને તમારો મોસ્ટ આઈએમપી અને મોસ્ટ સ્ટુડન્ટ માટે કહેવાય તો શું કહેવાય? કાલે કરીશું. એટલે મિત્રો શું છે, તમે મનમાં ધારી લ્યો કે આજે કઈ કરવું નથી, આપણે કાલે કરશું પણ કોઈ દી કાલ આવતો જ નથી. એટલે આપણે હિન્દીમાં એક ડાયલોગ કરે સો આજ કરે સો अब. એટલે શું મિત્રો, કાલે 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 કરીને કોઈ દી કાલ આવતો જ નથી. બરાબર મિત્રો? તો તમારે મનમાં ધારી લેવાનું કે અટાણથી ચાલુ કરી દે. જો મિત્રો અટાણથી તમે ચાલુ કરી દેશો તો તમે ભલે 2 મુદ્દા વાંચો એટલે તમને પણ ટ્રેનિંગ થતી જાય. બરાબર મિત્રો? તો તે તમારે ખાસ ટાઈમ થી આપણો સ્ટુડન્ટ માટે હજી મુદ્દો કહેવાય ને તો યા કહેવાય કે કાલે કરીશું. પણ કાલ નહીં મિત્રો, તમે અટાણથી જ પ્રયત્ન ચાલુ કરી દેશો તો તમારે એક્ઝામ લગી તમારે ઘણું વચાઈ જશે અને તમારે ઘણું ભેરું થઈ જશે. તેના કારણે તમે ગ્રેડ પણ સારા આવશે, માર્ક પણ સારા આવશે. હવે મિત્રો લાસ્ટમાં હું શું કહેવા માંગુ છું તમે જોજો. લાસ્ટમાં શું છે? મોટિવેશન લાઈન એક્ઝામ એ તમારા ફ્યુચરની એન્ટ્રી ગેટ છે. જીટીયુ ગેટ એ તમારા જીટીયુ એક્ઝામ છે તે તમારું એન્ટ્રી ગેટ છે. અને જે તમે તમારા જે આન્સર અથવા જે તમારી મહેનત છે ને તે તમારી ટિકિટ છે. હવે એક્ઝામ્પલ તરીકે તમને એ ડાયલોગ સમજાવવા પ્રયત્ન કરો તો શું કહેવા માંગે છે કે જે તમારે આપણે ગમે ગેટ હોય તેની અંદર જવાની ટિકિટ હોય છે, તે ટિકિટ તમારી પાસે ના હોય તો તમારે છે કામનું શું. બરાબર? હજી એક એક્ઝામ્પલ તમારે કહું તો તમારે જે કંપનીમાં જવાનું છે, બરાબર, કંપનીમાં તમારું નોલેજ અને ડિપ્લોમાનું સર્ટિફિકેટ ના હોય તો તમારે કંપનીમાં જઈ ના શકો. બરાબર મિત્રો? તો એવી રીતના છે, જો તમારી અને તમારી શું કહેવાય સર્ટિફિકેટ તમારી પાસે હશે, સર્ટિફિકેટ અને નોલેજ હશે તો તમે તેને દઈને તમે કંપનીમાં જઈ શકશો. એટલે તે ડાયલોગ નું કહેવાનું એ જ છે કે જે તમારું જીટીયુ છે તે તમારું ગેટ છે. અને જે તમારું સ્ટડી, જે તમારે એટલી મહેનત કરેલી હોય તે, અને તમારું ટિકિટ, તે ગેટ ની અંદર જવા માટે ટિકિટને આપણે કઈ રીતના દર્શાવવું કે તમારું સ્ટડી, તમારી આટલા વર્ષની આપણું નોલેજ, આટલા વર્ષનું નોલેજ અને આટલા વર્ષની તમે જે કુરબાની આપી છે જે એક્ઝામની, કે અથવા તમારી જે મહેનત કરી છે તે તમારી ટિકિટ કહેવામાં આવે છે. એટલે લાસ્ટમાં હું એ જ કહી કે જીટીયુ એક્ઝામ એ તમારી ફ્યુચરની એન્ટ્રી ગેટ છે અને આ મહેનત તમારી ટિકિટ છે. બસ આટલું જ કહેવા હું માંગતો હતો. આ વિડીયો ખૂબ આઈએમપી છે અને તમારે જીટીયુ તૈયારી માટે ખૂબ આઈએમપી કહેવામાં આ વિડીયો આવશે. બરાબર મિત્રો? અને આ વિડીયો તમારા દોસ્તારોને સેન્ડ કરો જે તમારે ભણવામાં વીક છે, જેને બેકલોગ કેટી હોય તેને આ વિડીયો મોકલો. એટલે આના કારણે બેકલોગ અથવા કેટી પણ આવશે નહીં, તમારે સારા ગ્રેડ આવશે, સારા માર્ક આવશે. એટલે બસ મિત્રો, મારા વિડીયોનો કહેવાનો મતલબ આજ હતો કે તમે જીટીયુમાં ખૂબ તૈયારી કરો, ખૂબ મહેનત કરો અને ખૂબ તમે આગળ વધો અને તમારું ખૂબ સારા કંપનીમાં સિલેક્શન થાય. બરાબર મિત્રો? આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ક્લિક કરો અને તમારા દોસ્તારોને સેન્ડ કરો. બરાબર મિત્રો? થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ.